નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। એસપી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ખજૂર દૂધ। તો ખજૂર દૂધ બનાવવા માટે મેં આ 2 ગ્લાસ છે એ દૂધ લીધું છે। જો આ માપે મેં 2 ગ્લાસ દૂધ લીધું છે અને આપણે 8 થી 10 પેશી જેટલો ખજૂર લીધો છે। એકદમ પોચો જે ખજૂર આવે છે, આવી રીતે પોચો ખજૂર આવતો હોય છે એકદમ, એ આપણે ખજૂર લીધો છે। અને આપણે આ કાજુ બદામ લીધા છે અને 1 ચમચી આપણે એલચી પાવડર લીધો છે અને 1 ચમચી આપણે ખાંડ લેશું, કેમ કે ખજૂર છે એ ગળો જ હોય છે એટલે આપણે ખાંડનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે। તો પહેલાં આપણે દૂધ ગરમ કરી લઈએ। તો આપણે દૂધને એક તપેલીમાં નાખી દઈએ। હવે આપણે આ જે દૂધ છે એને ધીમા તાપે ગરમ કરવા મૂકી દઈએ। તો આપણે ગેસ ચાલુ કરી અને આપણે દૂધ ગરમ કરશું અને આપણે આ દૂધ ગરમ થાય ત્યાં જે આ ખજૂર છે એના ઠળિયા કાઢી આપણે આવી રીતે ઠળિયા કાઢી અને એના ઝીણા ટુકડા કરી લઈશું। આવી રીતે એના ટુકડા કરી લેવી એટલે આપણે મિક્સરમાં ફટાફટ એનું ગ્રેવી જેવું બની જાય। તો આપણે પહેલાં આમાં ખજૂરમાંથી ઠળિયા આવી રીતે કાઢી લઈશું જો, અને થોડાક કટ એ કરી લઈશું એટલે આપણે ખજૂર જલ્દીથી મિક્સરમાં પીલાઈ જાય। હવે જો આપણો જે ખજૂર છે એ બધો જ આપણે ઠળિયા કાઢી અને આપણે આવી રીતે સુધારી લીધો છે। તો પહેલાં આપણે મિક્સર જારમાં આ કાજુ બદામ છે એ કાઢી લઈશું અને પછી આપણે ખજૂરને કાઢી લઈશું। તો આપણે પહેલાં મિક્સરમાં આને ક્રશ કરી લઈએ। જો હવે આપણે આ જે કાજુ બદામ હતા એ આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા છે। તો આપણે હવે આને એક વાટકામાં લઈ લઈશું અને હવે જે આપણે ખજૂર છે એને આપણે ક્રશ કરી લઈશું। જો આપણે આ કાજુ બદામ તૈયાર છે। તો આપણે આ જે ખજૂર લીધો હતો 8 થી 10 પેશી, એમાં આપણે થોડુંક ગરમ દૂધ, આપણે જે આ ગરમ દૂધ લીધું છે એને સહેજ હલાવી લઈએ અને આપણે આમાં 1/2 ચમચા જેટલું દૂધ નાખશું એટલે આપણે જે ખજૂર જે છે એ સહેલાઈથી ક્રશ થઈ જાય। તો આપણે જુઓ 1/2 ચમચી જેટલું આપણે એમાં દૂધ નાખવાનું છે અને હવે આપણે મિક્સરમાં એને કાઢી લઈશું। હવે જો આપણે આ દૂધ નાખી અને ખજૂરને આપણે મિક્સરમાં ક્રશ કર્યો હતો તો એકદમ સરસ મજાનો આ ખજૂર થઈ ગયો છે। તો આપણે એને દૂધમાં નાખી દઈશું। જો એકદમ સરસ મજાનો થઈ ગયો છે તો આપણે એને દૂધમાં નાખી દઈશું। આવી રીતે આપણે જો દૂધ નાખી અને ખજૂર કાઢવી તો આપણે ખજૂર જે છે એ એકદમ ગાંઠા ગાંઠા જેવો ન થઈ જાય, નહીં તો છૂટું પડતા બહુ વાર લાગશે। આપણે ખજૂરને તો થોડોક દૂધ નાખી અને આપણે ખજૂરને ક્રશ કરી લેવાનો। આપણે આને આવી રીતે પહેલાં મિક્સ કરી લેવી અને મિક્સ કર્યા પછી આપણે એમાં મસાલા કરવી। તો આપણે આ ખજૂર નાખી દીધો છે। હવે આપણે એમાં આ 2 ચમચી જે મસાલો કર્યો તો કાજુ બદામનો એ નાખી દઈએ। જો હવે આપણે આ 2 ચમચી આપણે આ કાજુ બદામનો મસાલો નાખ્યો છે અને આપણે 1 ચમચી આપણે એલચી પાવડર નાખી દઈશું એટલે આપણું દૂધ છે એ સરસ લાગશે। અને આપણે આ 2 ચમચી જે ખાંડ લીધી હતી એ આપણે નાખી દઈશું। જો હવે આપણે એને ધીરે ધીમે ઉકાળશું। જો આવી રીતે આપણે મિક્સ કરવાનું છે દૂધને એટલે એકદમ સરસ મજાનું અને ઘાટું દૂધ આપણું તૈયાર થશે, આ ખજૂર દૂધ। તો આપણે એને 5 મિનિટ જેવું આપણે એને ઉકાળી લેવાનું છે એટલે આપણું દૂધ જે છે એ થોડુંક ઘાટું પણ થઈ જાય અને ખજૂર દૂધ પણ સરસ એકદમ ટેસ્ટી। જો આપણે બહારથી લાવતા હોય શિયાળામાં જ્યારે ઠંડી પડવા માંડે એટલે તરત આપણે બહાર બજારમાં રોડ ઉપર દૂધના સ્ટોલ લાગી જતા હોય છે ખજૂર દૂધના, તો આપણે દૂધ ત્યાં મળતું હોય છે। તો આપણે આ ઠંડીનું આ જે પ્રોટીન શેક છે એ બની ગયું છે। આ બધા નાના બાળકો, છોકરાઓ અને મોટા વડીલોને પણ આ પી શકાય એવું આ ખજૂર દૂધ છે અને બધાને ભાવતું પણ હોય છે એવું આ ખજૂર દૂધ છે। તો તમે પણ ઘરે બનાવજો અને મારી જો આ ખજૂર દૂધ બનાવવાની રીત તમને પસંદ આવે
તો મારી ચેનલ જે એસપી રસોઈ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો આપણું આ દૂધ જે છે એ કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે. અંદર કાજુ બદામ અને આ ખજૂર બધું સરસ લાગે છે અને એલચીની સુગંધ પણ આવે છે. તો આને આપણે થોડીક વાર ઉકળવા દઈશું. જો આપણે આ એકદમ સરસ મજાનું મસાલેદાર ખજૂર દૂધ બની ગયું છે. તો આપણે ગેસ બંધ કરી અને મસાલા પણ બધા અંદર ચડી ગયા છે. તો આપણે એને ગ્લાસમાં લઈ લઈશું. જો કેવો સરસ મજાને લાગી રહ્યું છે આપણું ખજૂર દૂધ. તો આપણે એને ગ્લાસમાં લઈ લઈએ. તો આપણું આ ખજૂર દૂધ જે ખજૂર દૂધ છે જો એકદમ સરસ મજાનું બજાર જેવું જ આ ખજૂર દૂધ બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ ઘરે બનાવજો. આપણું આ ખજૂર દૂધ તૈયાર છે.